હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. આજે આપણે ધોરણ 11 ઇંગ્લિશ વિષયમાં યુનિટ નંબર 4 રીડ 1 માઇન્ડ બોડી મેડિસિન આ પાઠનો અભ્યાસ કરીશું. મિત્રો, આ રીડમાં આપણને થતા શારીરિક અને માનસિક રોગ વિશે તેમજ તેની સારવાર અંગે વાત કરવામાં આવે છે. શારીરિક રોગો મોટાભાગે બાહ્ય પરિબળો જેવા કે પ્રતિકૂળ ખોરાક તેમજ બેક્ટેરિયા કે વાયરસ જેવા હાનિકારક જીવાણુઓથી થતા હોય છે. જ્યારે માનસિક અસ્વસ્થતા નકારાત્મક લાગણીઓથી જન્મે છે. આજના આધુનિક યુગમાં માણસ ભૌતિક રીતે સુખી હોવા છતાં તે સતત તણાવમાં જીવે છે અને તેના લીધે તે માનસિક રીતે પીડાતો હોય છે. તો આવા સમયે આયુર્વેદ આપણી સ્વાસ્થ્યની સમસ્યાનો કાયમી હલ આપે છે તેવું આ પાઠમાં જણાવાયું છે અને સ્વાસ્થ્યપ્રદ જીવન જીવવાની 4 કક્ષાઓ સૂચવે છે. નંબર 1, રોગની સારવાર. 2, રોગ થતો અટકાવવો. 3, જીવન સાથે તાલમેલ. અને 4, સ્વાસ્થ્ય પ્રત્યેની જાગૃતતા. આયુર્વેદનું લક્ષ્ય વ્યક્તિની જીવનશૈલી બદલીને કુદરત સાથે સંવાદિતા કેળવી તેને રોગમુક્ત બનાવવાનું છે. તો ચાલો મિત્રો, હવે આપણે આ લેસનની શરૂઆત કરીએ, જેનું ટાઇટલ છે માઇન્ડ બોડી મેડિસિન. માઇન્ડ મીન્સ મન, બોડી એટલે કે શરીર, અને મેડિસિન એટલે દવા, એટલે કે મન, શરીર અને દવા અથવા ઔષધિ. If we look at different people in the world around us, we observe that all of us are not all alike. અહીં શબ્દ છે look at. Look at means ની સામે જોવું, ની તરફ જોવું. ડિફરન્ટ મીન્સ અલગ અલગ અથવા જુદા જુદા. અરાઉન્ડ અસ એટલે આપણી આસપાસ. અને ઓબ્ઝર્વ. ઓબ્ઝર્વ મીન્સ નિરીક્ષણ કરવું. અને અલાઇક. અલાઇક એટલે કે ના જેવું.
અથવા તો એક સમાન. તો એ પ્રથમ સેન્ટેન્સમાં જ તમે જોશો તો અહીં કહેવામાં આવ્યું છે કે ઇફ વી લુક એટ ડિફરન્ટ પીપલ, કે જો આપણે આપણી આસપાસની દુનિયામાં, એરાઉન્ડ અસ, જે વર્લ્ડ છે આપણું, તો કે છે આપણે આપણી આસપાસની દુનિયામાં જોઈશું તો લુક એટ, આપણને પીપલ જોવા મળશે, લોકો જોવા મળશે. વી ઓબ્ઝર્વ એટલે કે આપણે નિરીક્ષણ કરીએ. એટલે અહીં આપણે શબ્દ લઈશું ઓબ્ઝર્વ મીન્સ આપણને ખ્યાલ આવશે, ખ્યાલ આવવો. તો આપણને ખ્યાલ આવશે ડેટ ઓલ ઓફ અસ એટલે કે આપણે બધા, નોટ ઓલ અલાઇક, આપણે બધા એક સમાન નથી, એક સરખા નથી. તમે ગમે ત્યાં નજર કરો, આપણા ઘરમાં કરો કે બીજી પણ નજર કરો, તો જે લોકો આપણી આસપાસ રહેતા હોય છે એમાં ઘણી બધી વિવિધતા જોવા મળે છે, અલગ અલગ પણ જોવા મળે છે, દેખાવમાં, રૂપરંગમાં, એની બોલચાલમાં, ગમે તે રીતે. મતલબ કે each one of us is different in many ways. એટલે કે each one of us એટલે કે આપણામાંના દરેક, ઇઝ ડિફરન્ટ એ અલગ પડે છે. ઇન મેની વેઝ એટલે કે ઘણી બધી બાબતોમાં. એટલે કે આપણામાંના દરેક વ્યક્તિ બધા છે એ બધી બાબતોમાં જુદા જુદા હોય છે. બોથ ફિઝિકલી એન્ડ મેન્ટલી. બોથ મીન્સ બંને, એટલે કે બંને રીતે. અહીંયા બંને રીતો આપી છે. ફિઝિકલી એટલે કે શારીરિક રીતે, એન્ડ મેન્ટલી એટલે કે માનસિક રીતે. એટલે શરીરની જે રચના છે એમાં પણ, અથવા તો જે એમનું જે મન છે એમાં પણ ઘણી બધી વિવિધતા જોવા મળે છે. એટલે કે એક સમાનતા કોઈ પણ વ્યક્તિમાં લગભગ હોતી નથી. We ought to understand our own nature. ought to એટલે કે જોઈએ. to understand એટલે કે સમજવું જોઈએ. we ought to understand એટલે કે આપણે સમજવું જોઈએ. our own nature એટલે કે આપણું ઓન એટલે પોતાનું, અને નેચર એટલે કે સ્વભાવ. and the nature of others for our own happiness and well-being in life. એટલે કે અહીં કહેવા માગે છે આ વાક્યમાં કે વી ઓટ ટુ અન્ડરસ્ટેન્ડ, આપણે સમજવું જ જોઈએ કે છે અવર ઓન નેચર, આપણા પોતાના સ્વભાવને પણ આપણે સમજવો જોઈએ. અને એ જ રીતે એન્ડ ધ નેચર ઓફ અધર્સ, અને બીજા જે વ્યક્તિઓ છે, અધર્સ એટલે અન્યો, બીજાઓનો જે પણ જે સ્વભાવ છે એને પણ આપણે સમજવો પડે. શા માટે? તો ફોર અવર ઓન હેપીનેસ, કે આપણી પોતાની ખુશી માટે. હેપીનેસ મીન્સ ખુશી, આનંદ. એન્ડ વેલ બીઈંગ
અને વેલ બીઈંગ એટલે કે તંદુરસ્તી માટે, સુખાકારી માટે. ઇન લાઈફ એટલે કે જીવનમાં, એટલે કે જીવનમાં આપણે ખુશી મેળવવી હોય અથવા તો આપણે તંદુરસ્તી મેળવવી હોય તો આપણે આપણા પોતાનો જે સ્વભાવ છે તે અને બીજા લોકોના સ્વભાવને પણ આપણે સમજવો પડે. જો આપણે આ એકબીજાના સ્વભાવને આપણે સમજીએ, નેચરને સમજીએ, તો આપણે એકબીજાની સાથે એડજસ્ટમેન્ટ કરી શકીએ, તાલમેલ કરી શકીએ, મતલબ કે એની સાથે હળીમળીને આપણે રહી શકીએ. એટલે આ પણ ખૂબ જ જરૂરી છે કે આપણે આપણા પોતાનો સ્વભાવ સમજવો પડે અને બીજાના સ્વભાવને પણ સમજવો પડે. The shapes and size, temperaments and characters of people have lot of variations that must affect our health and happiness. હવે શબ્દ છે શેપ્સ. શેપ્સ એટલે આકાર, એન્ડ સાઇઝ એટલે કદ. એટલે કે જે શેપ્સ અને જે સાઇઝ છે, આકાર અને કદ. ટેમ્પરામેન્ટ્સ એ રીતે શબ્દ છે. ટેમ્પરામેન્ટ્સ એટલે કે મિજાજ, અને કેરેક્ટર્સ એટલે કે ચારિત્ર્ય. આ બધી બાબતો કોના માટે છે? ઓફ પીપલ એટલે કે લોકોના. જે આકાર છે, એમનો જે સાઇઝ એટલે કે કદ છે, એમનું જે ટેમ્પરામેન્ટ્સ, એમનો મિજાજ, અને એમનું જે કેરેક્ટર્સ છે, ઓફ પીપલ હેવ લોટ ઓફ વેરિએશન્સ. તો દરેક આ બાબતો છે એમાં શું હોય છે? લોટ ઓફ એટલે ઘણી બધી, વેરિએશન્સ એટલે વિવિધતા જોવા મળતી હોય છે. ડેટ મસ્ટ એફેક્ટ કે જે અસર કરે છે. એફેક્ટ મીન્સ અસર કરવી. અવર હેલ્થ એન્ડ હેપીનેસ એટલે કે આપણી જે હેલ્થ છે, આપણી હેલ્થ મીન્સ તંદુરસ્તી, અને હેપીનેસ એટલે કે ખુશી. આપણે મતલબ કે તંદુરસ્તી મેળવવી હોય કે ખુશી મેળવવી હોય તો આ જે બધી બાબતો છે એ બાબતોને આપણે સમજવી પડે. અને આ બધી બાબતો સમજીએ તો આપણને એ ઘણી બધી રીતે હેલ્પફુલ થતી હોય છે. એટલે કે આપણે તંદુરસ્ત રીતે રહી શકીએ છીએ અને ખુશી પણ મેળવી શકીએ છીએ. એકોર્ડિંગ ટુ આયુર્વેદ એટલે કે એકોર્ડિંગ ટુ ના મુજબ અથવા તો ના મત મુજબ. અહીં શબ્દ છે આયુર્વેદ એટલે કે આયુર્વેદ મુજબ physical disease occur mainly owing to external factors like wrong diet or exposure to pathogens. હવે બીજા પેસેજમાં એટલે કે બીજા પેરેગ્રાફમાં અહીં કહેવામાં આવ્યું છે કે એકોર્ડિંગ ટુ આયુર્વેદ એટલે કે આયુર્વેદ મુજબ આ ફિઝિકલ ડિસીઝ જે શારીરિક રોગો છે તે ફિઝિકલ ડિસીઝ અકર એટલે કે થાય છે. મેઇનલી એટલે મુખ્યત્વે, અને ઓઈંગ ટુ એટલે ને લીધે, ને કારણે, બીકોઝ ઓફ મતલબ કે એક્સટર્નલ ફેક્ટર્સ. એક્સટર્નલ એટલે કે બાહ્ય, અને ફેક્ટર્સ એટલે પરિબળો. એટલે કે એક્સટર્નલ ફેક્ટર્સ એટલે કે બાહ્ય પરિબળો. તો અહીં જે વાત કરી છે આયુર્વેદમાં એના મત મુજબ કહે છે કે
એકોર્ડિંગ ટુ આયુર્વેદ એટલે કે આયુર્વેદના મત મુજબ આ જે શારીરિક રોગો છે ફિઝિકલ ડિસીઝ અકર એટલે કે થાય છે મેઇનલી ઓઇંગ ટુ એક્સટર્નલ ફેક્ટર્સ એટલે કે મુખ્યત્વે મેઇનલી અને ઓઇંગ ટુ એટલે કે ને લીધે શાને લીધે તો કે છે એક્સટર્નલ ફેક્ટર્સ એટલે કે બાહ્ય પરિબળોને લીધે આ શારીરિક રોગો થતા હોય છે. લાઈક એટલે જેવા કે રોંગ ડાયટ એટલે કે અયોગ્ય આહાર. જે આપણે આહાર લઈએ છીએ આપણા ખોરાકમાં એ આપણે બરાબર ન લઈએ તો આપણને શારીરિક રોગો થવાની શક્યતાઓ વધી જાય છે. અથવા એક્સપોઝર ટુ પેથોજન્સ. હવે એક્સપોઝર એટલે કે ખુલ્લું મૂકવું અથવા તો અરક્ષિત રહેવું તે એક્સપોઝર ખુલ્લું મૂકવું તે અથવા તો અરક્ષિત રહેવું તે અને પેથોજન્સ મીન્સ રોગ ઉત્પન્ન કરનાર જીવાણુ. એમાં ખાસ કરીને વાયરસ બેક્ટેરિયા કે ફૂગને લગતા જે જીવાણુ હોય એની વાત છે. બરાબર. એક્સપોઝર અને પેથોજન શબ્દ બરાબર સમજી લો. એક્સપોઝર એટલે કે ખુલ્લું મૂકવું અથવા તો અરક્ષિત રહેવું અને પેથોજન એટલે કે રોગ ઉત્પન્ન કરનાર જીવાણુઓ એટલે કે રોગકારક જીવાણુઓ મતલબ કે. તો આ જે બાબતો છે મતલબ કે આ શારીરિક જે રોગો થવાનું જે મુખ્ય બાહ્ય પરિબળ કયું છે તો અહીં કહ્યું છે કે જેમ કે રોંગ ડાયટ એટલે કે અયોગ્ય આહાર અથવા એક્સપોઝર ટુ પેથોજન્સ એટલે કે બેક્ટેરિયા કે વાયરસના સંપર્ક તેમજ નુકસાન કરતી બાબતોની અસરથી થતા હોય છે. ટૂંકમાં કહી શકીએ આપણે કે આ જે શારીરિક રોગો થવાનું મુખ્ય કારણ અયોગ્ય આહાર અને અથવા રોગકારક જીવાણુઓ જેમ કે આપણે કહી શકીએ કે વાયરસ બેક્ટેરિયાના સંપર્કમાં આવવાથી થતા હોય છે. મેન્ટલ ડિસીઝ arise mainly from internal factors. મેન્ટલ ડિસીઝીસ એટલે કે માનસિક રોગો. અરાઇઝ એટલે કે ઉદ્ભવે છે થાય છે. મેઇનલી એટલે કે મુખ્યત્વે ફ્રોમ ઇન્ટરનલ ફેક્ટર્સ એટલે કે આંતરિક પરિબળો ઇન્ટરનલ ફેક્ટર્સ એટલે કે આ જે માનસિક રોગો છે તે મુખ્યત્વે આંતરિક પરિબળોને લીધે થતા હોય છે. લાઈક જેમ કે આપણે કહી શકીએ લાઈક રોંગ યુઝ ઓફ ધ સેન્સીસ. રોંગ એટલે ખોટો ઉપયોગ કરવો અને સેન્સ એટલે કે આપણે જે જ્ઞાનેન્દ્રિયો છે એની વાત છે. સેન્સ ઇન્દ્રિયો અથવા જ્ઞાનેન્દ્રિયો એટલે કે જે જ્ઞાનેન્દ્રિયોનો આપણે અયોગ્ય ઉપયોગ કરીએ તેના લીધે માનસિક રોગો થવાની શક્યતાઓ વધી જાય છે. એન્ડ ધ ઇન્ક્રીઝ ઓફ નેગેટિવ ઇમોશન્સ. અને બીજી પણ બાબત છે ઇન્ક્રીઝ એટલે કે વધારો થવો. કઈ બાબતમાં તો નેગેટિવ ઇમોશન્સ એટલે કે નકારાત્મક જે લાગણીઓ છે એનો વધારો થવાથી પણ આપણને માનસિક રોગો થવાની શક્યતા વધી જાય છે. એટલે કે આ નકારાત્મક લાગણીઓની વૃદ્ધિથી પણ આ માનસિક રોગ થવાની શક્યતાઓ વધી જાય છે. અને આ બાબતો કેવી છે તો ઇન્ટરનલ ફેક્ટર્સ છે, આપણા મનની અંદર ચાલતી હોય છે. બહારથી કોઈને ખ્યાલ ના આવે કે તમારા મનમાં શું ચાલી રહ્યું છે. અને આ બધી બાબતો માનસિક બાબતો કહેવાય. અને માનસિક બાબતો જે તે વ્યક્તિને અંદરથી કોરી ખાતી હોય છે.
એટલે બહારથી વ્યક્તિ એકદમ તંદુરસ્ત દેખાતો હોય પણ અંદરથી ઘણી વખતે પોતે માનસિક રીતે પીડાતો પણ હોય છે. એટલે આ બાબત પણ આપણા માટે ખૂબ જ નુકસાનકારક કહેવાય. We ought to develop the habit of positive thinking. તો આ બાબતો ન થાય એના માટે શું કરવું જોઈએ? તો વી ઓટ ટુ ડેવલપ એટલે કે આપણે વિકસાવવું જ જોઈએ. ડેવલપ એટલે વિકસાવવું. ધ હેબિટ એટલે કે ટેવ વિકસાવવી જોઈએ. કેવી ટેવ? તો ઓફ પોઝિટિવ થિંકિંગ એટલે કે આપણે હકારાત્મક જે વિચાર કરીએ તો એવી આપણે ટેવ આપણે વિકસાવવી જોઈએ, એવી ટેવ આપણે પાડવી જોઈએ. એટલે કે આપણે હકારાત્મક વિચારોનો વિકાસ થાય તેવી ટેવ આપણે જીવનમાં પાડવી જોઈએ. જો આપણામાં હકારાત્મક વિચારો હશે તો એ આપણા માટે લાભદાયી હશે અને એ આપણને માનસિક રોગમાંથી એ બચાવશે. It has a good positive effect on our emotions. એટલે કે જો આપણે આ જે હકારાત્મક જે વિચારોનો આપણે વિકસાવીશું આપણા અંદર તો શું થશે? તેની આપણી લાગણીઓ પર સારી હકારાત્મક અસર થાય છે. ઇટ હેઝ અ ગુડ પોઝિટિવ ઇફેક્ટ, તો એને કહે છે સારી હકારાત્મક અસર થાય છે. ઓન અવર ઇમોશન્સ એટલે કે આપણી લાગણીઓ પર, આપણી જે ભાવનાઓ છે એના ઉપર એની ગુડ પોઝિટિવ ઇફેક્ટ થતી હોય છે. હાઉ એવર જો કે બોથ એટલે કે બંને ફિઝિકલ એન્ડ સાયકોલોજીકલ ડિસીઝ, હવે બે બાબતો છે અહીં, ફિઝિકલ શારીરિક અને સાયકોલોજીકલ એટલે કે માનસિક અને ડિસીઝ એટલે રોગો. એટલે કે જો કે આ બંને શારીરિક અને માનસિક રોગો આર યુઝ્યુઅલી એટલે કે સામાન્ય રીતે મિક્સ્ડ એટલે કે એકબીજા સાથે મિક્સ થઈ ગયેલા છે. એન્ડ વન સેલ્ડમ અકર્સ વિધાઉટ ધ અધર એટલે કે આ જે આ રોગો છે એ શારીરિક રીતે અને માનસિક રીતે આ સામાન્ય રીતે જોડાયેલા હોય છે, મિક્સ થઈ ગયા છે, મતલબ બંને કમ્બાઈન હોય છે. એન્ડ વન સેલ્ડમ, સેલ્ડમ એટલે કે ભાગ્યે જ, અકર્સ એટલે થાય છે અને કે છે એક ભાગ્યે જ થાય છે કે છે. વિધાઉટ ધ અધર, વિધાઉટ એટલે વગર, વિના, અને અધર એટલે બીજા, એટલે કે જે એક રોગ જે થાય છે એ બીજા વિના કે છે ભાગ્યે જ થતો હોય છે. એટલે કે બંને મતલબ એકબીજાના પૂરક હોય છે. એટલે કે આ જે વાત કરીએ આપણે કે જો કે આ બંને આ શારીરિક અને માનસિક રોગો એ સામાન્ય રીતે એકબીજાની સાથે જોડાયેલા હોય છે અને એક ભાગ્યે જ બીજા વિના થાય છે. સમ ડિસીઝ, કેટલાક જે રોગો છે તેની વાત છે. લાઇક એક્યુટ ઇન્ફેક્શન્સ, લાઇક એટલે જેવા કે, એક્યુટ, એક્યુટ એટલે તીવ્ર અથવા ગંભીર જે ઇન્ફેક્શન્સ હોય છે, જે ચેપ, have almost entirely physical causes and can be treated purely on a physical level. હવે આ પેરેગ્રાફમાં શું કહે છે કે સમ ડિસીઝ, કેટલાક રોગો જેવા કે લાઇક એક્યુટ ઇન્ફેક્શન્સ એટલે કે ગંભીર ચેપી રોગોને કહે છે. હેવ ઓલમોસ્ટ એટલે કે લગભગ, મોટા ભાગે કહીશું આપણે, એન્ટાયરલી એટલે સંપૂર્ણ રીતે, એન્ટાયરલી ફિઝિકલ કોઝિસ, તો એનો જે મુખ્ય જે કારણ છે કયું હશે? ફિઝિકલ કોઝિસ એટલે કે શારીરિક કારણો. એન્ડ કેન બી ટ્રીટેડ, અને કેન બી
ટ્રીટેડ એટલે કે એની સારવાર થઈ શકે છે. ટ્રીટેડ એટલે સારવાર લેવી. પ્યોરલી એટલે સ્પષ્ટ રીતે ઓન અ ફિઝિકલ લેવલ, અને જે આજે સારવાર લેવાની છે કઈ રીતે લેવાની છે? એ ફિઝિકલ લેવલે જ લેવાની છે, શારીરિક ધોરણે લેવાની છે એની સારવાર. એટલે કે જે રોગો શારીરિક થતા હોય એની સારવાર શારીરિક રીતે કરવાની હોય છે. હાવ એવર, જો કે તેમ છતાં છે, મોસ્ટ ડિસીઝ એટલે કે મોટાભાગના જે રોગો છે કે છે, મોસ્ટ ડિસીઝ હેવ સાયકોલોજીકલ કોઝ. તો મોટાભાગના જે રોગો છે એ સાયકોલોજીકલ કોઝને લીધે થતા હોય છે, કે માનસિક કારણે થતા હોય છે. ઘણી વખત આપણને શારીરિક કોઈ તકલીફ ના હોય, પણ મનની અંદર ઘણી બધી ચિંતાઓ હોય કે જેના વિશે આપણે સતત વિચાર કરતા હોઈએ, તો એના લીધે પણ આપણને એ માનસિક રોગની શક્યતા વધી જતી હોય છે, કારણ કે આપણે માનસિક રીતે એવું વિચારતા હોઈએ છીએ. ઓલ લાસ્ટિંગ ડિસીઝ હેવ સાયકોલોજીકલ ઇફેક્ટ્સ. અને આ બધા લોબી મોદગીવાળા રોગોની માનસિક અસર હોય છે કે છે, સાયકોલોજીકલ ઇફેક્ટ્સ હોય છે એની કે છે. તો અહીં જે શબ્દ છે લાસ્ટિંગ એટલે કે લાંબો સમય ચાલનાર, અને ઓલ લાસ્ટિંગ ડિસીઝ એટલે કે આ બધા લાંબા ગાળાના રોગો છે કે છે. અને આ જે રોગો છે એ સાયકોલોજીકલ ઇફેક્ટ્સને કારણે થતા હોય છે, માનસિક અસરને કારણે થતા હોય છે. એ ફિઝિકલ ડિસીઝ એટલે કે જે આપણો જે શારીરિક જે રોગ છે કે છે, ડિસ્ટર્બ્સ ધ ઇમોશન્સ એટલે લાગણીઓ, આપણી જે ભાવનાઓ છે કે છે. એટલે કે જે શારીરિક રોગ છે તે આપણી લાગણીઓને શું કરે છે? ડિસ્ટર્બ કરે છે, એટલે કે અશાંત કરે છે, એને ખલેલ પહોંચાડે એટલે કે અશાંત કરે છે. એન્ડ વીકન્સ, અને કે છે નબળી પાડે છે. વીકન્સ એટલે નબળું પાડવું. ધ સેન્સીસ એટલે કે આપણે જે જ્ઞાનેન્દ્રિયો છે, આપણે જે ઇન્દ્રિયો અથવા જ્ઞાનેન્દ્રિયો જે કહીએ આપણે, એને શું કરે છે? એ નબળી પાડે છે. વિચ મે રિઝલ્ટ ઇન્ટુ ફિઝિકલ ટ્રબલ્સ, અને જે મે બી રિઝલ્ટ એટલે કે પરિણામે છે, મતલબ કે ઇન્ટુ ફિઝિકલ ટ્રબલ્સ એટલે કે શારીરિક મુશ્કેલીઓમાં તે પરિણામે છે. એટલે કે જે શારીરિક મુશ્કેલીઓમાં પરિણામે છે. દે લીડ ટુ ડાયટરી પ્રોબ્લેમ્સ, સ્ટ્રેઇન ધ હાર્ટ એન્ડ નર્વ્સ એન્ડ વીકન ધ ફિઝિકલ બોડી. અને દે એટલે તેઓ, લીડ એટલે દોરી જાય છે કે છે, ટુ ડાયટરી પ્રોબ્લેમ. ડાયટરી પ્રોબ્લેમ એટલે કે આહારને લગતા જે સમસ્યાઓ છે, તો એ આહારને લગતી સમસ્યાઓ તરફ તે દોરી જાય છે. સ્ટ્રેઇન ધ હાર્ટ એન્ડ નર્વ્સ. સ્ટ્રેઇન એટલે કે તણાવ, તો એનાથી તણાવ ઉત્પન્ન થાય છે. શામાં ઉત્પન્ન થાય છે? ધ હાર્ટ એન્ડ નર્વ્સ એટલે કે આપણે જે હૃદય અને જે નર્વ્સ એટલે કે જ્ઞાન તંતુઓમાં તણાવ ઉત્પન્ન થતો હોય છે, તણાવ ઉદ્ભવે છે. એન્ડ વીકન ધ ફિઝિકલ બોડી, અને તે શું કરે છે? આ જે આપણા હૃદયમાં અને જ્ઞાન તંતુઓમાં જે તણાવ ઉત્પન્ન થાય છે તેનાથી વીકન એટલે કે નબળાઈ તરફ દોરી જાય છે આપણને. ધ ફિઝિકલ બોડી, આપણે જે શારીરિક જે શરીર છે, આપણું જે શરીર છે, તો એ શરીરને એ નબળાઈ તરફ એ લઈ જતું હોય છે. તો આ બધી આ બાબતો એ આપણા માનસિક રીતે અસર કરતી હોય છે. જે આપણે માનસિક રીતે વિચારીએ તો આપણને માનસિક રોગો થાય, કારણ કે મનની અંદર આપણને ઘણી ચિંતાઓ હોય, તો આપણું જે હૃદય અથવા જ્ઞાન તંતુઓને તે અસર કરતું હોય છે, અને તેના કારણે આપણી શરીરમાં નબળાઈ આવે છે. તો આ રીતે આપણે હવે આગળનો ભાગ નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.